થઈ ગઈ મિત્રો મોટા બોલા ભૂલી ગયો નમસ્કાર મિત્રો, અમારી ચેનલ સાત ભાઈઓમાં આજે એક નવો વિડીયો આવવાનો છે, જેમાં અમે ચેલેન્જ વિડીયો બનાવવાના છે. ચેલેન્જમાં ભાગ લેશે નૈતિકભાઈ, રોહિતભાઈ, હું, અમારા મેહુલભાઈ, અમારા કલ્પેશભાઈ અને અમારા વિશાલભાઈ. અને ચેલેન્જ શું રહેવાની છે તો આ છે ફુગ્ગા, અને જે 1 મિનિટમાં સૌથી વધારે ફુગ્ગા ફૂલાવશે એને મળશે 500 રૂપિયા ઇનામ. અમે 6 જણા છીએ, 6 જણામાં એક જ વિનર બનવાનો છે. તો તમે આ વિડીયો પૂરો જોજો, અને આ અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને વિડીયોને લાઈક કરજો, અને તમારા સગા સંબંધી ભાઈ મિત્રોમાં આ વિડીયોને શેર કરજો. તો ચલો ગાઈસ, હવે અમારો ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો મિત્રો, આ 6 ચિઠ્ઠીઓ છે, 1 2 3 4 5 ને 6. હવે એમાંથી જેનું પહેલા નામ નીકળશે એને ફર્સ્ટ ચેલેન્જ આપવામાં આવશે. તો કલ્પેશભાઈ એક ચિઠ્ઠી ઉપાડો. નૈતિક, જોઈ શકો છો નૈતિક ભાઈનું નામ આવી છે, અને નૈતિક ભાઈ તો ચેલેન્જ માટે તૈયાર થઈ જજો. ઓકે, તૈયાર જ છું. નૈતિકભાઈ, તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. સ્ટાર્ટ. જલ્દી ટાઈમ 1 મિનિટ ની અંદર આટલો ટાઈમ થઈ ગયો છે. જો જલ્દી ઓન ધ સ્પોટ, કમિંગ ઓન ધ સ્પોટ. 17 સેકન્ડ ને 19 સેકન્ડ ની અંદર 2 ફુગ્ગા ફૂલાઈ નાખ્યા છે. જો ફટાફટ ઓન ધ સ્પોટ. આહા, યસ, આવું ખરેખર. 30 સેકન્ડ, 35 સેકન્ડ. જલ્દી 40 42 ખતમ. ક્યાં ફુગ્ગા ફૂલાય છે? 5 સેકન્ડ ની અંદર જ્યાં ફુગ્ગા ફૂલાય છે, પ્રથમ ફુગ્ગા ફૂલાવાની શરૂઆત થઈ ગઈ છે. 52 53 નૈતિકભાઈ કેટલા ફુગ્ગા ફૂલાય જોઈ લે. 1 2 3 4 5 અને 6 ફુગ્ગા ફૂલાયા છે. તો 6 યાદ રાખજો. હવે બીજા પ્લેયર ની ચિઠ્ઠી નૈતિકભાઈ ખોલશે. જલ્દી ખોલી નાખો. બાપુડો મેહુલનું નામ આવ્યું છે. અમે હારવાની કોશિશ કરી છે. મેહુલભાઈ તૈયાર? મેહુલભાઈ, તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે. જોઈ જો, સારું જ રહ્યો. તો મિત્રો 20 સેકન્ડ થઈ ગઈ છે. 20 સેકન્ડ થઈ ગઈ છે. યસ, કમ ઓન. 32 સેકન્ડ. कम ऑन. ये क्या हुआ? मैं 43 सेकंड થઈ ગઈ મિત્રો. 50 સેકન્ડ થઈ ગઈ ભાઈ. એ 3 ફુગ્ગા ફૂલાવે છે. ये फुग्गा आप देख सकते हो. 55 સૌથી કોમેડી હતા મેહુલભાઈ. મેહુલભાઈ કેટલા ફુગ્ગા ફૂલા છે? 1 2 અને 3. મારી લીડ આના વિશે કોઈ કેવું છે કમેન્ટ કરજો. મારે હજી બધા કરતા વધારે ફૂલાયેલા હી ફુગ્ગા, એટલે હું મારી જાત ઉપર પ્રાઉડ કરું છું. હવે ચિઠ્ઠી ઉપાડશે મેહુલભાઈ આપણા. કલ્પેશભાઈ નું નામ આવ્યું છે. કલ્પેશભાઈ, લીડ મારે 8 ફુગ્ગા ફૂલાવાના છે. તો તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે. स्टार्ट. कम ऑन, कम ऑन. ये इसमें ये और ना देव से मत दम से भाई, दम से
દમ છે બંદામાં દમ છે હો. બહુ દે એપ્સા મજબૂત છે હો ભાઈના. યે 500 રૂપિયા જીતવા ક્યારથી તૈયાર કરીને આયા છે ભાઈ. ભાઈને 500 રિચાર્જ કરવાનું હતું તો રિચાર્જ તરફ કમાઈ જાય. યે અરે 26 સેકન્ડમાં 3 યે નૈતિકની લીડ લઈ શકે તો નૈતિકભાઈની લીડ લઈ શકે છે આ માણસ. ના મૂકે અરે ના મૂકે ભાઈ 35 સેકન્ડમાં 4 નૈતિકભાઈની લીડ. થોડા મોટા બોલાવો નૈતિકભાઈ એમ કહી રહ્યા છે. નાની કાઉન્ટ મારું નાની. આ જો યાર આ ચાલે 50 સેકન્ડમાં 40 એમને ખતમ ટાઈમ હવે કલ્પેશભાઈ કેટલા ફુગા બોલ્યા છે 1 2 3 4 ને 5 કલ્પેશભાઈ આ બીજા ક્રમે આવી ચૂક્યા છે અને કલ્પેશભાઈ એક ચીઠી ઉપાડી લો. હું મારું નામ નીકળી જશે ભાવેશ મારું નામ આવ્યું છે. હવે મારે ચેલેન્જમાં આવવાનું છે અને 7 ફુગા બોલાઈને પહેલો ક્રમ લેવાનો છે. 500 રૂપિયા લેવાના છે રહેશે. થાય છે. તમારો સમય ચાલુ થાય છે હવે. સ્ટાર્ટ. કમ ઓન ભાઈ કમ ઓન મોટા સિદ્ધાના છે. જો જોઈ શકો છો જલ્દી આપણું તો અંદામાં ખુશી કરી કેમ એરો જલ્દી આવું ના ચાલે બહાર જાવ ને અલા મોટો બોલાય મોટો. ના ચાલે ફોન તો લઈ જાય એમ 100%. મોટો બીજા ભાઈ આવડે આવડે ફુગ્ગા બોલવે. 30 સેકન્ડ થવા આવી છે ને બે ભૂકા બોલાવે છે ભાઈ તો કઈ કરી કહેતા નથી ને. ના ચાલે મોટો ભાવે. અલા કોઈ ના કહેવાય હવે આ 10 વાળા ફુગ્ગા પૈસા બગાડે. પૈસા નૈતિકને બગાડ્યા હરાવવાનો જ છે. નૈતિકને હરાવવાનો જ છે. 500 પાડવાના છે તો ભાઈ થોડી એ બારી તો કરવી જ પડશે. અમને પાડવા માટે કોશિશ કરી. કામ જ કરા. આ ભૂકા પાછા થઈ ગઈ છે આ ભૂકા બોલી નાખો છો ને તમે જોઈ શકો છો. 53 54 55 57 58 તો ભાવેશભાઈ એક ફુગ્ગા ફુલાઈ દીધા છે 1 2 3 4 અને 5. તો બધા ટીમ મિત્રોનું કહેવું એવું છે કે આ ફુગ્ગો નાનો છે. જો તમને લાગતો હોય નાનો હોય તો કોમેન્ટમાં કરો તો ગણાતો હશે તમે ગણશો ને કે નહીં ગણો. તો ભાવેશભાઈ છેલ્લા આપણી પાસે 2 ચીઠીઓ વધી છે. આ 2 માંથી તમે કયું પાડવા માંગશો? હવે હાથ ફુગ્ગા ફૂલી ગયા આ ભાઈ લાગે છે એટલે આ ચીઠી ઉપાડું છું હું. વિશાલ નામ છે આનું. તો કેમેરામેન વિશાલ આપણે અહીંયા બોલાવીશું અને તે ફુગ્ગા ફુલાવશે. તેમનો વારો આવી ગયો છે. એ ભાઈ 500 રૂપિયા જોવે છે તો હાથ ફૂલાવવા પડશે. મોહનભાઈ ટાઈમ સ્ટાર્ટ કરો હવે. સ્ટાર્ટ. યે મોટા એટલે જણા ના ચાલે. મોટા બોલાય એ ભૂકો તો ભૂલી ગયો. એ ભૂકો પે થઈ ગયો એ વાહ आप देख सकते हो तो क्या बात है આગળ ઉભો રાખી 30 સેકન્ડમાં એક હારી એક જ ફૂગો. આ બીજો હવે વિશાલભાઈ ગાંઠ સરખી મારતા નથી. બહુ કામ કર્યું સારું. અરે મારા ભાઈ આ તો અંધાનો ઓગળી નહીં મારતો ફુગ્ગાને મારા 3 52 53 54 55 57 58 સ્ટોપ આ ફુગ્ગાને ગણવો કે ના ગણવો? છેલ્લી સેકન્ડ 61મી સેકન્ડે આ ફુગ્ગો આવ્યો. વિશાલભાઈના ફુગ્ગા ગણીએ તો 1 2 3 અને 4 બે ઓમ ફૂલા હતા પણ એને ગાંઠ નથી મારી એટલે આ બે એને બાકાત કર્યા છીએ. તો 4 ફુગ્ગા તમારા થયા. હવે આપણો વારો આવી ગયો છે હવે છેલ્લે આપણે બચે છે રોહિતભાઈ એકલા. રોહિતભાઈ તૈયાર છો ને? તૈયાર 500 લેવાના છે. હવે 1000 લેવાના અરે 500 ઇનામ છે. 1000 ક્યાંથી આવશે તમને? પૂછી ના આપણા છેલ્લા માણસ છે જે વિજેતા બની શકે છે. હાથ ફુગ્ગા ફુલાવજો તો 500 રૂપિયા મળશે. તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. રોહિતભાઈ રોહિતભાઈ જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો જલ્દી
છે તમારે રોહિતભાઈ, રોહિતભાઈ. રોહિતભાઈના પસંદની કલર ગુલાબી છે એવું લાગે છે રોહિતભાઈના પસંદની. રોહિતભાઈ, અને પૂછવાનું રોહિતભાઈ, રોહિતભાઈ. ચાલી સેકન્ડ થઈ ગયા છે. રોહિતભાઈ. પચાસ 51 સ્ટોપ 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 હા, રોહિતભાઈનો કલર તો જો ગુલાબી કલર દરેક ભૂખું ચોથી પૂછી લાયા હતા તમને ફુગ્ગા ગણીશું 1 2 3 અને 4 અરે તમે હાથ ફુગ્ગા ખુલ્લા 1000 લેવા હતા અને 500 લઈ ચૂક્યા નથી 6 પ્લેયરો હતા કુલ એમાંથી આપણા વિનર છે નૈતિકભાઈ અને નૈતિકભાઈ જો ખરી મહેનત છે પરસેવો કેટલો આવ્યો છે જો મહેનતના પૈસા તો લો નૈતિકભાઈ રોહિતભાઈ જોવો છે પૈસા તો 4 ફુગ્ગા ખુલ્લા હાથ ફુગ્ગા અને 4 ફુગ્ગા તમારે જોઈએ છે નહીં જોતા લો તો નૈતિકભાઈ